પીને તો ચલાવવાનો કોઈ કાયદો જ નથી. બધી કેસ કરી દેજો, મને કોઈ વાંધો નથી. વિડીયો જોતા તમને લાગ્યું હશે કે આ તો કોઈ લોફર ગુંડો છે, પણ ના ભાઈ, આ કોઈ ગુંડો કે અસામાજિક તત્વ નથી, પણ આ તો પોલીસ કર્મી છે જે પીધેલી હાલતમાં ગાડી ઠોકે છે અને પછી ખાખીનો રોફ એટલો કે ખાખી નહોતી પહેરી છતાં પણ દાદાગીરી તો છલકાઈને બહાર આવતી હતી. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. અમદાવાદના નવરંગપુરામાં સ્વસ્તિક 4 રસ્તા પાસે રાતના સમયે ઘટના બને છે. આગળના કાચ પર પોલીસ લખેલી ગાડી જાણે રોડ પોતાની પેઢીમાંથી લીધેલો હોય એમ પોલીસ કર્મી ગાડી ચલાવે છે અને પછી એક વ્યક્તિની ગાડીને ઠોકે છે. પણ પિક્ચર અહીં પૂરું નથી થતું. ગાડીમાંથી પોલીસ કર્મી બહાર આવે છે અને જેની ગાડી ઠોકી છે એની સાથે જ ઝઘડો કરવા લાગે છે અને આ પછી પિક્ચરનો મેઇન પાર્ટ આવે છે. પોલીસ સાહેબ તો દારૂ પીધેલી હાલતમાં હતા અને પાછી ગાડી તો મિની બાર જેવી હતી, કારણ કે ગાડીમાં પણ દારૂની બોટલો હતી અને ખુલ્લેઆમ કહી દે છે કે તમારાથી જે થાય એ કરી લેજો. પહેલા તો તમે જુઓ એ વિડીયો. ના ના ના, એવો કોઈ કાયદો નથી. પછી દારૂ પીને તો ચલાવવાનો કોઈ કાયદો જ નથી. બધી કેસ કરી દેજો, મને કોઈ વાંધો નથી. દારૂ પીને તો ચલાવવાનો કોઈ કાયદો જ નથી. બધી કેસ કરી દેજો, મને કોઈ વાંધો નથી. વિડીયો બંધ કરો. એ ભાઈ કેમ આ બંધ કરે? દારૂ ભાઈ દારૂ પીધું છે હમણે, પાર્ટી દારૂ પીધું છે. વિડીયો બંધ કરો. એ ભાઈ આ લો એટલે ખબર પડે એમને. વિડીયો એ પોલીસ વાળા લો વિડીયો અને અભી હાલ ઉપર મૂક્યો. અરે હા ભાઈ, પોલીસ આવશે, તમારી ઓળખાણ છે, મારી ગાડી રિપેર કરાવજો, તમે તો છૂટવાના જ છો. આ ઘટના બાદ લોકોએ દારૂ પીધેલ પોલીસને ટ્રાફિક પોલીસને સોંપે છે. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ પોલીસ કર્મી અનિરુદ્ધસિંહ વાઘેલા છે, જેઓ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. અત્યારે મારે તમને એ સમજાવવાની જરૂર નથી કે આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને અમે હવે એવું કહેશું પણ નહીં, કારણ કે નાક વગરનું તંત્ર આ મામલે નિષ્ફળ છે. ના માત્ર તંત્ર પણ રાજ્યના ગૃહમંત્રી પણ આ બાબતે નિષ્ફળ છે, કારણ કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ આટલી હદ બારે દારૂ મળે અને જે પોલીસ સામાન્ય જનતાની રક્ષા માટે છે એ જ દારૂ પીને લોકોને હેરાન કરે તો રાજ્યની સરકાર ચોક્કસપણે નિષ્ફળ કહેવાય. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.